તો આનંદ શું? પ્રશ્ન થાય એક બહુ મોટો. આનંદ શું? મુક્ત સત્સંગમાં આવીને આનંદ શું? મહિમા એ જ આનંદ. જો તમને હું એવું સમજતો હોત કે તમે શિકાગોથી આવ્યા છો અને કેલિફોર્નિયાથી આવ્યા છો, એટલાન્ટાથી આવ્યા છો અને કેનેડાથી આવ્યા છો, તો મને એટલો આનંદ ના થાત. તમને એ રીતે મેં જોયા હોત ને તો આનંદ ના થાત. તો દર્શન શબ્દ ના વાપરત કે તમારા સૌના દર્શન થયા, એનો આનંદ છે. કેનેડા નિવાસીના કે શિકાગો કે એટલાન્ટા નિવાસીના દર્શન કરવાથી આનંદ ના થાય. તમે બધા મૂર્તિ નિવાસી છો એટલે આનંદ થાય છે. અને તમે પણ એવું સમજશો અરસપરસ મહારાજને વિશે, મોટા પુરુષને વિશે, સૌને વિશે, અહીંયા કે તમારા સેન્ટરોમાં પણ જઈને અવરભાવમાં પણ પરભાવ જો વિચારશો તો સદા આનંદ 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 રહેશે. મુક્તો આ જ સત્સંગનું ફળ, જે કરીને આપણે આટલું જ કરવાનું છે. આપણે દુઃખી થઈએ છીએ, સત્સંગમાં આવીને દુઃખી રહીએ છીએ. તો સત્સંગ અને દુઃખ, સત્સંગ અને ઉદ્વેગ, સત્સંગ અને અશાંતિ, પૂનમની રાત્રે અંધારું, એમાં શરદ પૂર્ણિમાની રાત્રે અંધારું, તો આટલું ફળ પ્રાપ્ત કરજો. લાભ લીધો કોને કહેવાય? સભામાં બેસવું એ લાભ નથી, એ લાભ લીધો ન કહેવાય. એ બહુ જ છીછરી વ્યાખ્યા છે કે સભામાં 4 કલાક બેઠા, 6 કલાક બેઠા, આટલું રોકાયા, 2 દિવસ રોકાયા, 4 દિવસ રોકાયા. આ બધી છીછરી વ્યાખ્યા છે. આ લાભની વ્યાખ્યા નથી. લાભ લીધો કોને કહેવાય? કહો, તમારી પાસેથી આન્સર માગું છું. લાભ લીધો કોને કહેવાય? ખૂબ લાભ લેજો, ખૂબ લાભ લેજો, પણ ખૂબ લાભ લીધો કોને કહેવાય? કહો ઘનશ્યામ મહારાજ. અહીંયાથી જે લાભ મળે સંતો દ્વારા, મોટા પુરુષ દ્વારા, એને જીવનમાં ઉતારીએ અને આગળ એ પ્રમાણે વર્તીએ, એ લાભ લીધો કહેવાય. બરાબર. પરેશ મહારાજ, ચલો વિશેષ કંઈક કહેવું જ કોઈએ? લાભ લીધો કોને કહેવાય? કહો મહારાજ. લાભમાં મહારાજ અને મોટાના જે અભિપ્રાયો આવ્યા, એ અભિપ્રાયને પકડી અને એને પોતાના કરીએ એ લાભ લીધો કહેવાય. બસ. મહારાજને મોટાનું ગમતું, એમની મરજી, એમની ઈચ્છા, એમની રુચિ, એમનો સંકલ્પ આપણો થઈ જાય, એને લાભ લીધો કહેવાય. મહારાજને મોટા અંતરથી રાજી થઈ જાય, એ લાભ લીધો કહેવાય. અને તો રાજી થાય. આપણે વાતો સાંભળીએ ગમે એટલી લખીએ, આખી નોટ ભરી દઈએ, એ લાભ લખ્યો કહેવાય, લીધો ના કહેવાય. કાનેથી સાંભળીએ, લાભ સાંભળ્યો કહેવાય, લીધો ના કહેવાય. લાભ લીધો એવો શબ્દ વાપરીએ છીએ આપણે. લાભ લેજો, લાભ લેજો. બહુ લાભ મળ્યો કોને કહેવાય? લીધો કોને કહેવાય? આંતર જીવન અને બાહ્ય જીવન, સમજણ અને વર્તન, વિચાર અને વાણી આપણું બદલાય, એને કહેવાય લાભ લીધો કહેવાય.
આપણી વાણી બદલાય, આપણા વિચાર બદલાય, આપણું વર્તન બદલાય, આપણી સમજણ બદલાય, આપણું જીવન બદલાય, આપણો આનંદ બદલાય. અંતર અને બાહ્ય જીવન બદલાય આપણું. એને લાભ લીધો કહેવાય. કથા વાર્તા માત્ર સાંભળવાનો વિષય નથી ભાઈઓ, કે બુદ્ધિથી સમજવાનો વિષય નથી, પેનથી લખવાનો વિષય નથી. એ શીરાની પેઠે ગટક દઈને હેઠે ઉતારવાનો વિષય છે. એટલે કે આપણા જીવનમાં, આપણા વર્તનમાં મૂકવાનો વિષય છે. અને એ જ્યારે આપણા જીવનમાં ઉતરે તો જીવન બદલાય, આપણા વિચાર બદલાય, આપણી વાણી બદલાય. સત્સંગમાં તો આપણે વર્ષોથી છીએ અને વર્ષોથી મહારાજ મળ્યા છે, મોટા પુરુષ મળ્યા છે, અને છતાં ઘણી બધી બાબતોમાં બાહ્ય જીવન ક્યાંક બદલાણો છે. પૂજા નથી કરતા, પૂજા કરતા થયા. પણ બાપજીના શબ્દોમાં કહું તો, બાપજી કે પહેલાં ચાંદલો નહોતા કરતા, હવે કરતા થયા. એક કપાળ સત્સંગી થયું. ગળામાં કંઠી નહોતી, કંઠી પહેરતા થયા. એક ગળું સત્સંગી થયું. મંદિર નહોતા આવતા ને મંદિર આવતા એટલે દેહ સત્સંગી થયો. પરંતુ ચૈતન્યને, આત્માને આપણે સત્સંગી કરવાનો છે અને સત્સંગીમાંથી મુક્ત કરવાનો છે. પુરુષોત્તમ જેવો પુરુષોત્તમ રૂપ કરવાનો છે. મુક્ત આ સત્સંગનું પરિણામ છે, રિઝલ્ટ છે. આ કારણ સત્સંગનું અંતિમ ચરણ છે. એના માટે મહારાજ આપણને લાવ્યા છે, એના માટે આ શિબિર છે, એના માટે સત્સંગ છે, એના માટે અમારું તમારું મેળાપ છે, મિલન છે. ઘડિયાળ સામો નજર ના રાખતા, પરંતુ રિઝલ્ટ તરફ તો નજર રાખજો છે. રિઝલ્ટ તરફ નજર રાખજો. વી વોન્ટ રિઝલ્ટ. તમે વિચારજો પર્સનલી, આઈ વોન્ટ રિઝલ્ટ. પરંતુ રિઝલ્ટ કોને કહેવાય? રિઝલ્ટ મળ્યું કોને કહેવાય? મારે રિઝલ્ટ જોઈએ છે. તો રિઝલ્ટ એટલે શું? ચલો, આટલું સાંભળ્યા પછી તમારી પાસે જવાબ જોઈએ છે. રિઝલ્ટ મેળવ્યો કોને કહેવાય? આઈ વોન્ટ રિઝલ્ટ. એ સંકલ્પ રાખજો કે મારે રિઝલ્ટ જોઈએ છે. કથા વાર્તામાંથી રિઝલ્ટ જોઈએ છે, સભામાંથી રિઝલ્ટ જોઈએ છે. રિઝલ્ટ મેળવ્યો કોને કહેવાય? ચલો, રિઝલ્ટ મળ્યું કોને કહેવાય? એક્ઝામ્પલ આવી ગયું આગળ જ. કહો, રિઝલ્ટ મળ્યું કોને કહેવાય? ગોર મહારાજ. આપણું અંતરનું અને બાહ્યનું જીવન બદલાય અને મૂર્તિ સુખની નજીક જવાય એટલે રિઝલ્ટ મળ્યું. ચલો, બીજો વિશેષ બોલો મહારાજ. KL માંથી PL તરફ કરવું પડે. વેરી ગુડ. KL એટલે નોલેજ ઇન લાઈફ, PL એટલે પ્રેક્ટિકલ ઇન લાઈફ. આપણે નોલેજમાં હોય પણ પ્રેક્ટિકલ લાઈફમાં ન હોય તો રિઝલ્ટ ન મળ્યું કહેવાય. ચલો, બીજું બોલો મહારાજ. કેવર મહારાજ. મહારાજ અને મોટા પુરુષના વિચારોને અને અભિપ્રાયોને પોતાના કરી લેવા અને પોતાના વાણી અને વર્તનને ફેર પાડી અને બદલી નાખવા એમની રુચિ પ્રમાણે રિઝલ્ટ મેળવ્યું કહેવાય. વેરી ગુડ. ચલો, બીજું હજુ કંઈક તમારા શબ્દોમાં બોલો. બોલો મહારાજ. જો બધાને વિનંતી કરું છું, થોડા એક્ટિવ રહેજો પહેલાં. એક્ટિવ એટલે વિચારોથી એક્ટિવ રહેજો, સ્પીચથી એક્ટિવ રહેજો. મારે બોલવાનું હોય એટલે શું થાય, મને તો ઊંઘ નહીં આવવાની કે બીજા ગાઢ સંકલ્પે નહીં થવાનો. મોટો ફાયદો વક્તાને આ થાય. વક્તાને મોટો ફાયદો સામે વાળાને જે થયો છે, પણ આ ફાયદો તો વક્તાનો મોટો થાય છે કે એને કોઈ ઊંઘ ના આવે. હા, આવે. ક્યારે આવે? તમે જ બોલ કરો ને અમને કંઈ બોલવા ના દો તો ઊંઘ આવે. ચલો, બીજું
સ્વામી રિઝલ્ટ લીધું કોને કહેવાય? રિઝલ્ટ એને મળ્યું કહેવાય કે આપણે જ્યારે લાભ લઈએ પછી આપણને અંદરથી આપણી ક્ષતિઓ આપણી ત્રુટિઓ ઓળખાઈ જાય અને પછી એના ઉપર અંતરથી એવું થાય કે મારી જે ખામીઓ છે એને દૂર કરવી છે અને એના તરફ આપણે એક્શન લેતા થઈ જઈએ તો એ રિઝલ્ટ મળ્યું કહેવાય. બહુ સરસ. મુક્તો આપણે સાંભળતા ખાસ વિનંતી કરું છું, મુક્તો એક શબ્દનું સેલ્ફ એનાલિસિસ કરતા જજો. જો રિઝલ્ટ લેવું હોય તો સેલ્ફ એનાલિસિસ કરવાનું. પ્રોફિટ શું? આપણે તમારી ભાષામાં બિઝનેસમેન હોય તો પ્રોફિટ માટે બિઝનેસ કરે છે. પ્રોફિટ શું? તો ખર્ચ કરતાં આવકનો વધારો એ પ્રોફિટ. એવું જોઈએ ને પેલા જે એક્સપેન્સ કરે છે એના કરતાં ઇન્કમ વધે અને જે વધારાની ઇન્કમ થાય એ વધારો એ પ્રોફિટ, એ રિઝલ્ટ. એમ આપણે બધા અત્યાર સુધી માઇનસમાં છીએ. એ માઇનસ કપાતું જાય ને પ્લસ વધતું જાય એ રિઝલ્ટ, એ પ્રોફિટ. આપણામાં અનેક સ્વભાવો છે, કેટલી પ્રકૃતિઓ છે, કેટલું આપણું એવું ગમતું છે કે જે મહારાજને મોટાના બીબામાં આવતું નથી. એમના અભિપ્રાયોને એમના રાજીપામાં મેચ નથી થતું હોતું. આપણે એમની સાથે સદાય રહેવાનું છે. તમે જેના ગમતામાં મરજીમાં આપણે રહીએ છીએ, મનના ગમતામાં રહીએ છીએ. મન આજે છે, કાલે છોડી દેવાનું છે. સ્ત્રી પુત્ર પરિવારના ગમતામાં રહીએ છીએ, એ આજે છે, કાલે બધાને છોડી દેવાના છે. પરંતુ આપણે જેની સાથે સદા રહેવાનું છે, તો મહારાજને મોટા પુરુષ સાથે અહીંયા રહેવાનું છે, ચાલવાનું નથી એમના વગર આપણે. અને મૂર્તિમાં તો સદા એમની સાથે રહેવાનું છે. સાચું છે? અમારો ને તમારો મેળાપ માત્ર 2, 5, 10, 25 વર્ષ પૂરતો નથી. જેને તમારે અત્યારે મેળાપ થયો છે, પુત્ર પરિવાર સગા સંબંધી કુટુંબ, એ મેળાપ બધો ટેમ્પરરી છે. પણ અમારો ને તમારો મેળાપ ટેમ્પરરી નથી, કામ ચલાવ નથી, પરમેનન્ટ છે. આપણે બધા એક ગામના વાસી છીએ, એક એડ્રેસવાળા છીએ. આપણે બધા એક મા બાપના દીકરાઓ છીએ. આપણે બધા એક ઘરના પરિવારના સભ્યો છીએ. આપણે સદાય સાથે રહેવાનું છે. આ લોકમાં દીકરો જુદો રહેવા જાય સમય આવે એટલે ક્રમ છે, રિવાજ છે. આપણા કેસમાં જુદા રહેવાનું, નોખા રહેવાનું કદી બનવાનું નથી. અને તમે ધારો જુદા રહેવા જવાનું તો અમે તમને રહેવા દેવાના નથી. એવો આપણો મહારાજે દિવ્ય મેળાપ કરાયો છે, અને દિવ્ય મેળાપ કહેવાય. અને એટલે મુક્તો એમની મરજી, એમનું ગમતું, એમનો રાજીપો એ જ આપણો રાજીપો, એમનો આનંદ એ જ આપણો આનંદ થવો જોઈએ. એમની મરજી આપણી મરજી થવી જોઈએ. એમના અભિપ્રાય આપણા અભિપ્રાય થવા જોઈએ. એમનો સંકલ્પ આપણો સંકલ્પ થવો જોઈએ. બસ વેણું બનવું છે મારે આપના અધરતણી, આપના જ સૂર હું રેલાવું. એમાં આ જ વાત આવે છે કે હે મહારાજ, હે મોટા પુરુષ, અમારે તમારી વેણું બનવું છે. વેણું કોને કહેવાય? પહેલાં આપણે વાંસળી, ફ્લ્યુટ. આપણી જાડી ભાષામાં આપણે પાવો કહેતા, ગામડામાં પાવો. ખબર છે? પેલું મેળામાં જાય ને કે પાવો લઈ આવજો. એક વગાડેલો છે નાનપણમાં પાવો. વાંસળી આપણી જાડી ભાષામાં પાવો કહેવાય. એ વાગે છે. મુક્તો વેણું બનવું છે મારે આપના અધર તણી. અધર એટલે હોઠ. જે વગાડનાર હોય ને એના હોઠ ઉપર વાંસળી બેસે અને એની ઈચ્છા પ્રમાણે વાગે. કોની? વાંસળીની ઈચ્છા પ્રમાણે. તો વગાડનારની ઈચ્છા પ્રમાણે. એની કોઈ મરજી ના હોય વાંસળીની કે મારે આ સૂર રેલાવો છે. એનો એક જ સંકલ્પ હોય, જેના હોઠ ઉપર હું બેઠી છું એની ઈચ્છા મુજબના સૂર મારે રેલાવવા છે. મુક્તો આપણે મહારાજની વાંસળી થતાં શીખીએ.
એમના સૂર આપણા જીવનમાં રેલાવવા છે. આપણા સૂર તો બેહુદા છે, એમાં શું એમાં માલ હોય? એ તો અનંત જન્મોથી આપણે વગાડતા આવ્યા છીએ. આપણા સૂર તો મન ધાર્યું કરવું, મનમુખી રહેવું, મનની મરજીમાં રહેવું, મન કે એમ કરવું, એ આપણા સૂર રેલાયા છે આપણે. અને એટલે તો જન્મો ધર્યા છે. એના પરિણામ શું આવ્યું છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. માતાના ગર્ભવાસ સિવાય કાંઈ મળ્યું નથી એના બદલામાં. 9 માસની જન્મ સુધી કેદ ભોગવી છે આપણે બધાએ. અંત નથી આવ્યો, કારણ કે આપણે મનની વેણું બન્યા છીએ, બીજાની વેણું બન્યા છીએ. મહારાજ અને મોટાની વેણું બનતા આવડ્યું નથી. આપણે આ શિબિરને અંતે વી વોન્ટ રિઝલ્ટ, આ રિઝલ્ટ લેવાનું છે કે આપણે એમની વેણું બનવું છે, એમની વાંસળી બનવું છે, એમના સૂર રેલાવા છે. અર્થાત એમની મરજીને એમનું ગમતું આપણું કરવું છે મુક્તો. જે સંકલ્પો, જે મરજી ઠેઠથી આવેલી છે અને ઠેઠથી આવે છે, મોટા પુરુષ એને કહેવાય કે જેના મુખમાંથી નીકળતો એક એક શબ્દ, જેમના મુખમાંથી આવતી વાણી, જેમના મુખ સંકલ્પમાં આવતા બધા સંકલ્પો, એમની દ્રષ્ટિ ઠેઠથી આવતી હોય, મહારાજના મુખમાંથી આવતી હોય. એ સત્પુરુષનું લક્ષણ છે, જેની મરજી ને મહારાજની મરજી અણુમાત્ર જુદી ના હોય, જેનું ગમતું ને મહારાજનું ગમતું અણુમાત્ર જુદું ના હોય, જેની દ્રષ્ટિ ને મહારાજની દ્રષ્ટિ અણુમાત્ર ફેર ના હોય. એ સત્પુરુષ છે, એ મોટા પુરુષ કહેવાય. આપણે બહુ ફાવી ગયા છીએ. ફાવ્યા છે. સંપ્રદાયમાં સત્પુરુષનો દુકાળ છે. આપણને સત્પુરુષને શોધવા નથી જવા પડ્યા, આપણે માટે સુકાળ છે. એ બેટા મોટા પુરુષ મળ્યા છે, એ જ આનંદ આપણા માટે મોટામાં મોટો આનંદ. એ અને મોટા પુરુષ મળ્યા છે માટે મહારાજ મળ્યા છે. એટલે આપણે આમ આનંદથી કહી શકીએ છીએ કે આપણને અક્ષરધામના ધણી મળી ચૂક્યા છે. મળી ચૂક્યા છે ને પેલા, કે મળશે એવું લાગે છે? આખા સંપ્રદાયમાં મળી ચૂક્યા છે શબ્દ નથી, કારણ કે સત્પુરુષ મળ્યા નથી. અને આપણું નાનું છોકરું પણ આમાં બે મત નથી કે મને મહારાજ મળી ચૂક્યા છે. જે દાદા ખાચર ને ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામીને મળ્યા હતા એવા જ મળ્યા છે. એમાંય સંમત નથી આપણે, બોલો એવા જ માય, એવા નહીં, એ જ મળ્યા છે. કે એવા જોજો. હવે એ મળ્યા પછી શું કરવાનું? અને આ બધાનું કારણ એક જ, સત્પુરુષ મળ્યા એટલે મહારાજ મળ્યા. એ જો ન મળ્યા હોત તો જો આપણે મર્યા જ હોત. મળ્યા ન હોત, શું હોત? મર્યા હોત. હવે મર્યા નહીં, મળ્યા. મુક્તો સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન અત્યારે પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા હોય એવા આટલા આંગળી ઊંચી કરો. સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન મળ્યા હોય એટલા આંગળી ઊંચી કરો. સાક્ષાત કહું છું, પ્રતિમા રૂપે નથી કહેતો. સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન મળ્યા હોય. હું પ્રતિમાની વાત નથી કરતો, સમજીને આંગળી ઊંચી કરજો. એવા એટલા આંગળી ઊંચી કરો. કેવી રૂપે કરી? અડધી કરી. એટલે એમને અડધા જ મળ્યા છે. વેજીટેબલને ચોખ્ખું ખાય એટલે આવું થાય, ભેગું કરે ને એટલે. પ્યોર ઘી ખાય તો એના આમ આંગળી ઊંચી થાય. ચલો બતાવો ક્યાં છે પરેશ મહારાજ? ચલો હા, આંગળી ઊંચી. અરે પેલા માઇકમાં બોલો.
અત્યારે જે મહારાજ પ્રતિમા સ્વરૂપે વિરાજે છે એ જ મહારાજ અહીંયા પ્રગટ છે, એ જ મહારાજ અહીંયા પ્રત્યક્ષ આ છે. પ્રતિમા છે જ નહીં. પ્રતિમા શબ્દ બોલતા આપણને હવે આમ ખચકાટ થતો હશે, થાય છે એમ? થાય છે. આમ આ તો ઠીક છે, સમજાવવા કોકને બોલવું પડે, બાકી આપણને આમ જીભ જલાય. પ્રતિમા બોલતા જીભ જલાય, પ્રતિમા સમજતા, પ્રતિમા જોતા આપણી આંખ જલાય, પ્રતિમા વિચારતા આપણી બુદ્ધિ જલાઈ જાય. સમજવું કે આપણે કંઈક હવે આગળ વધ્યા છીએ. નિરુત્થાનપણે નિશ્ચય આ પ્રતિમા છે જ નહીં. જેમ 100 રૂપિયાની નોટ 100 રૂપિયા જ છે, કાગળનો વિચાર નથી આવતો આપણને. $100 તમારા હાથમાં હોય તો આ કાગળ છે એવો વિચાર નથી આવતો. નિરુત્થાનપણું છે કે $100 જ છે, નો પેપર, આ કાગળ નથી. તો એટલું નિરુત્થાનપણું આપણને મહારાજને મોટાએ કરાયું છે કે આ ફોટો નથી, આ પ્રતિમા નથી, સ્વયં મહારાજ પોતે છે. અને એટલે કહીએ છીએ દાદા ખાચરને ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામીને મળ્યા હતા એ જ આપણને મળ્યા છે. તમને બીજો પ્રશ્ન પૂછું છું, ચલો કોઈ મહારાજના મળેલા અત્યારના યુગમાં કોઈ તમારા ધ્યાનમાં કોઈ મહારાજને સાક્ષાત મળેલા કોઈ સંતો ભક્તો હશે? તમારા ધ્યાનમાં કોઈ હોય તો આંગળી ઊંચી કરો. કેયુર મહારાજ તમારા ધ્યાનમાં કોઈ હશે? કેયુર મહારાજને પૂછું છું, કોઈ હશે? હશે તો ક્યાં હશે? મારે દર્શન કરવા છે એમના, એટલે જરા મને સરનામું જો હોય તો તમારી જોડે બતાવો, આપો. ભાઈ ઊભા થાય હોય એમને આપો, માઇક મોકલો પાછળ. મહારાજના સાક્ષાત મહારાજના મળેલા કોઈ સાધુમાં, કોઈ હરિભગતમાં, કોઈ 200-250 વર્ષ જૂના એવા કોઈ, કારણ કે તો જ મહારાજને અંતર્ધ્યાન થઈ જ આ લોકોમાંથી કેટલા વર્ષ થયા? 200 ને 1886 અરે 86 બોલો, 190 વર્ષ થયા. તો 190 વર્ષના કોઈ કાકા બાપા, કોઈ ગયડા સાધુ મારા ધ્યાનમાં હોય તો મળેલા બતાવો. મહારાજ મોટા પુરુષની કૃપાથી, મહારાજની કૃપાથી આ સત્સંગમાં બધાને અનાદિ મુક્ત કર્યા છે. જે મહારાજ જોડે મુખોન્મુખ એ મહારાજની મૂર્તિ ભેળા જ છે, એટલે એ જો મળ્યા હોય તો એ મહારાજની વખતના જે મહામુક્તો હતા, મુક્ત એવા જ જાણવા જોઈએ એમને, એટલે આપણને પોતે સાક્ષાત મળ્યા કહેવાય. એટલે ક્યાંય હશે? આ સભામાં જ છે, મહારાજ પોતે જ મળ્યા છે. આ બધા બેઠા છે, મહારાજના મુક્તો જ છે. અબજી બાપાના મળેલા કોઈ સાક્ષાત મળેલા કોઈ તમારા ધ્યાનમાં હશે? ભદ્રેશભાઈ? હા, બાપજી, શાબાશ. બીજા કોઈ ધ્યાનમાં હશે? હા, બાપજી એક શું કરવા? અહીં તો બાપજી એકને રહેવા જ નથી દેતા. તમે બધા બાપાશ્રીને મળેલા નહીં? તો શું કરો? અમને તમે એકના જુદા પાડો છો. અમે કંઈ ગુનો કર્યો? અમે કંઈ તમારું બગાડ્યું? એટલે હમણાં તો કીધું કે આપણે જુદા પડવાનું નથી. કોઈ દિવસ તમે જુદા પડશો તો અમે નથી પડવાના, ને તમને પડવા દેવાના નથી. તો આ વચન છે અમારું, આ શ્રીજી મહારાજનું વચન છે, અમારું નહીં, શ્રીજી મહારાજનું વચન. વિશ્વાસ આવે છે? પણ બસ સાચવી રાખવાનું છે. આપણે એમને જુદા પડવા દેવા નથી, આપણે પડવું નથી. અને એટલે આ બધા આપણે બધા ભેળા બેઠા છીએ, સદા ભેળા રહેવા માટે. કેવી કરુણા થરી છે આપણી ઉપર મહારાજને મોટાએ. વાયદાનો વેપાર કાઢી નાખ્યો. રોકડિયો સત્સંગ. બાપજી કહે છે ને, આ તો રોકડિયો રવજી છે. એક ગામમાં એક રવજી પટેલ હતા, 2 રવજી પટેલ. એક રવજી પટેલ એમના ઘેર જે કોઈ મજૂર આવે ને, ખેડૂત હતા 2, જે મજૂર આવે રોજના, એ રોજની મજૂરી રોજની રોજ આપી દે. એટલે કે રોકડી કરી નાખે. રોજ હાંજ પડે ને એટલે મજૂરી આપી જ દેવાની, કેશ, નો બાકી. કાલ લઈ જજે એવું બોલવાનું જ નહીં, અત્યારે આજના જ રોકડી કરી નાખે. અને બીજા એક રવજી પટેલ હતા ને, તે 15 દાડે મહિને ભેગા આપે. હવે તમને પ્રશ્ન પૂછું કે બધા લેબર વધુ પસંદ કયા રવજી પટેલને કરે? કહો છે.
આપણે રોજ સાંજે પૈસા મળી જાય એને કરે કે 15 દાડે મહિને પૈસા આપે એને કરે? હા, લેબર એવું જ છે કે પેલા રવજી પટેલને ત્યાં મળે ને રોકડિયા રવજી પટેલ, એનું નામ જ પડી ગયેલું. શું નામ પડી ગયેલું? રવજી પટેલ. કયા? તો કે રોકડિયા રવજી પટેલ. આપણે જોયા છે એવા રોકડિયા રવજી પટેલને? હારિયા, આપણી હારિયા મહારાજ, રોકડિયા રવજી પટેલ. આ મોટા પુરુષ રોકડિયા રવજી પટેલ છે. બાકી જ નહીં, કાર્ય સત્સંગમાં બધું બાકી બોલે. થવાનું છે, થશે, કરશે, પામશું, મળશું, મહારાજ મળશે. અને આ કારણ સત્સંગની મહારાજ અને મોટાની રીત છે. મળશે ને પામશું ને થશે ને વાત જ નહીં. રવજી રોકડિયો. મુક્તો આપણે બદલાજો, રિઝલ્ટ લેવું છે આપણે, અને રિઝલ્ટના આગ્રહી થઈને બેસજો. અને પહેલો એક અભિપ્રાય આવી ગયો. કયો અભિપ્રાય? ચલો કહેશો. અભિપ્રાય પકડતા શીખો. મુક્તો ઘણી વખત આપણે વાતો બહુ સાંભળીએ છીએ, પણ વાતો બારોબાર હવાનો ભાગ થઈને બહાર જતી રહે છે. ચલો, પહેલું જ વાક્યમાં પહેલો એક અભિપ્રાય આપ્યો. ખ્યાલ આવ્યો? ચલો, પકડતા કોઈને આવડ્યું? આંગળી ઊંચી કરો. બોલો રસિક મહારાજ. આપ સૌના મુક્તોના દર્શન થાય એનો ખૂબ આનંદ છે. એટલે એમાંથી કયો અભિપ્રાય પકડવાનો? કે દરેક મુક્તોને દિવ્ય ભાવે જોવાના અને એમના દર્શન સેવક એક શબ્દ વાપર્યો. ખ્યાલ આવ્યો? જો હું તમને શિકાગોના સમજતો હોત, કેનેડાના સમજતો હોત, તો મને આનંદ ના હોત. તમારા દર્શનનો આનંદ થયો. મુક્તો આપણે આમાંથી કેટલો મોટો અભિપ્રાય પકડાય છે. ચલો, હજુ તમે કહી શકશો? શું અભિપ્રાય? ચલો કહો, શું અભિપ્રાય? કહો મહારાજ. એટલે કે મુક્તો આ બધામાં જો અમે લ્યા તમને પ્રભાવમાં દર્શન કરતા હોય તમારામાં, તો આપને એ શીખવાનું છે. આપણે શું? આપણે પણ ભલે એક સ્થાન સેન્ટરમાં રહેતા હોય, અહીંયા આવ્યા ને એકબીજાને મળ્યા, તમે બધા એવા ભાવથી મળજો બધાને કે આ મહારાજના સર્વે અનાદિ મુક્તો છે, મહારાજના મળેલા મુક્તો છે. અને એને મળીને જેમ અત્યારે દાદા ખાચર આપણી સભામાં આવે અને આપણને આનંદ થાય, પર્વતભાઈ આવે ને આપણને આનંદ થાય, સુરા ખાચર ને ઝીણાભાઈ આ સભામાં આવે અને જાહેરાત થાય કે ઝીણાભાઈ પધાર્યા છે, થોડી વાર માટે દર્શન આપી રહ્યા છે, કેવો આનંદ થાય આપણને. આ સભામાં આપણને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આવે ને કેવો આનંદ થાય કે મુક્તાનંદ સ્વામી પધાર્યા. મુક્ત થાય કે ના થાય? આ સંતો મુક્તાનંદ સ્વામીના દર્શન કરજો સંતોમાં. અને આ બધામાં મુક્તો પર્વતભાઈ, ઝીણાભાઈ અને દાદા ખાચરના દર્શન કરવા. આ રહસ્ય છે. અમે એ ભાવથી તમને જોયા ને અહીંયા આવતાની સાથે, એવા એટલે અમને આનંદ થયો. તમારા સૌના દર્શન કરીને અમને બહુ આનંદ થયો. મુક્તો તમને જતીનભાઈ તરીકે, કેયુરભાઈ તરીકે, મેહુલભાઈ તરીકે નથી જોયા. જો સ્વામિનારાયણ ભગવાનની આ સભા હોય, જો સ્વામિનારાયણ ભગવાન પ્રગટ મળ્યા હોય, તો આપણા બધા મુક્તો પણ મુક્તો આ બધા એ વખતના જ મુક્તો છે. તમે કહેશો જો તરત આપણે વિચાર શું આવે ખબર છે? એમાં એક સેન્ટરમાં સાથે રહેતા હોય ને, હવે આવો દાદો ખાચર હતો હશે, જોડે રહેતા હોય ને એટલે તરત કંઈક ક્રિયા પ્રક્રિયા જોઈ હોય, આપણે અવરભાવ જોયો હોય, એટલે એને વિશેષ કદાચ જો જેને નથી જોયા બીજા સેન્ટરવાળાની હા પડે, પણ એ સેન્ટરવાળાની આ જ ના પડે. બોલો સાચું છે? બસ આ સુધારો કરવાનો છે, આ રિઝલ્ટ લેવાનું છે આપણે સત્સંગમાં આવીને, આ શિબિરો ભરીને. મુક્તો અવરભાવ છે. એ વખતે તે દાદા ખાચર અને પર્વતભાઈ કે જોડે રહેતા ને ત્યારે એકબીજાનો અવરભાવની રીતે દેખાયા છે. મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી મુક્તો આ તો બધી લીલા છે. શ્રીજી મહારાજ, બોલો બ્રહ્માનંદ સ્વામી, એક વખત મહારાજે મુક્તાનંદ સ્વામી માટે કહેલું બધા સંતોને કે મહારાજ પોતે મુક્તાનંદ સ્વામી પ્રત્યે એટલો રિસ્પેક્ટ રાખતા. મહારાજ પોતે મુક્તાનંદ સ્વામીને રોજ દંડવત કરે.
મહારાજ પોતે દંડવત કરવા જતા. બોલો, મુક્તાનંદ સ્વામીના આસને રોજ મહારાજ દંડવત કરવા જતા. અને તમામ સંતોને આજ્ઞા કરેલી કે તમારે સૌ પ્રથમ મુક્તાનંદ સ્વામીને દંડવત કરવાના, પછી અમારી પાસે આવવાનું. કારણ કે મુક્તાનંદ સ્વામી અવરભાવમાં રામાનંદ સ્વામીના સૌથી મોટા ગુરુભાઈ હતા, શિષ્ય હતા, મહારાજના ગુરુભાઈ હતા, મોટા હતા. અને સૌ પ્રથમ મેળાપ મુક્તાનંદ સ્વામી સાથે મહારાજને થયો હતો. નીલકંઠ વર્ણી તરીકે જ્યારે લોજપુરમાં આવ્યા ત્યારે મહારાજ તો એ વખતે ભુજમાં બિરાજતા હતા. અને સૌ પ્રથમ મેળાપ મુક્તાનંદ સ્વામી સાથે થયો હતો. 9 મહિના મુક્તાનંદ સ્વામીને ગુરુભાવે સેવ્યા હતા. મહારાજે ગુરુભાવ કોઈ દિવસ ઓછો નથી થવા દીધો. મહારાજે તમામ સંતોને આજ્ઞા કરેલી કે સૌએ મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા પછી અમારી જોડે આવું. બધા જતા, મહારાજની આજ્ઞા પાળતા. એક દિવસ બ્રહ્માનંદ સ્વામીને કંઈક ખટક્યું. કોનાથી? મુક્તાનંદ સ્વામીથી. અને બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા ના જાય, એમના આસને તો ના જાય, બેઠા હોય ને તો પગે ના લાગે. બ્રહ્માનંદ સ્વામી મોઢું મેળીને જતા રહે. તમે કહો આ સાધુને આવું હોય, અમારા ગ્રહસ્થને આવું હોય, એમને આવું હોય? આ બધી લીલા છે. બોલો, 12 દિવસ સુધી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જય સ્વામિનારાયણ ના કર્યા. જય સ્વામિનારાયણ ના બોલે. લાઈનમાં બેઠા ને તેમને પગે ના લાગે. મહારાજ આ બધું જુએ. અને એક દાડો મહારાજે ભર સભામાં બ્રહ્માનંદ સ્વામી કહ્યું, બ્રહ્માનંદ સ્વામી કેમ મુક્તાનંદ સ્વામી પગે નથી લાગતા? હવે ઘટના કેવી બનેલી ખબર છે? બ્રહ્માનંદ સ્વામીનો એક શિષ્ય સાધુ, એ જરા મનોમુખી હતો. અને એને બ્રહ્માનંદ સ્વામી જરા ઠપકો આપ્યો, વઢ્યા. એનું મન ધાર્યું કરવા ના દીધું. એટલે પેલો રિસાઈને સંસારમાં પાછો જતો હતો, ઘરે જતો હતો. અને મુક્તાનંદ સ્વામી જોઈ ગયા. એટલે મુક્તાનંદ સ્વામી વિચાર કર્યો કે આનું બગડશે બિચારાનું. એટલે મુક્તાનંદ સ્વામીએ એને ધીમે રહીને જતો હતો ને એને બોલાયો અને પોતાના આસને બેન, તારે જો બ્રહ્માનંદ સ્વામીના જોડે ના ફાવતો હોય મારી જોડે રે પેલા, અહીં આવી જા, આપણા મંડળમાં આવી જા. સ્વામીનો ઈરાદો શું હતો કે કંઈ કરતા હોય તે અહીંયા રહેશે ને પછી મુક્તાનંદ સ્વામી માં જેવા સાધુ. એટલે મુક્તાનંદ સ્વામી એને ધીમે રહીને બ્રહ્માનંદ સ્વામીનો અભાવ આવી ગયો હતો ને, એને બ્રહ્માનંદ સ્વામીનો અભાવ આવી ગયેલો. એટલે બ્રહ્માનંદ સ્વામીનો મહિમા જોડે રાખીને એને મહિમા કરીને પાછો સોંપી દેત, બ્રહ્માનંદ સ્વામી મંડળમાં જ મોકલી દેત. પણ આ વાતની બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી કે મારા ચેલાને મેં કાઢી મૂક્યો અને હમણાં હાચવીને રાખ્યો છે. મુક્તાનંદ સ્વામી જોડે આંટી પડી ગઈ, ભારે કરી. આ બધી લીલા મારી બેટી જબરી છે. તમે કહી શકતા અમારે તો આવું બધું થાય જ ને, અમને થાય તો અમારે તો થાય જ ને. આપણે આવું બધું લઈ લઈએ હો, હમણાં પાછળ કોઈએ લેજો, આવું ના લેશો. આ રીસે કરીને બ્રહ્માનંદ સ્વામી 12 દિવસ સુધી મુક્તાનંદ સ્વામી પગે ના લાગ્યા. હેન મારો ચેલો લઈ લીધો, મારો ચેલો લઈ લીધો, મારો ચેલો લઈ લીધો. તમે જેમ વેપારી મારો ગ્રાહક લઈ લીધો, મારું ગ્રાહક લઈ, મારો સ્ટોર લઈ લીધો. તમે બધા બોસ્ટનવાળા સ્ટોર માટે માથાકૂટ કરી કરે. મહારાજ વઢ્યા બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામી અસોલ વિધિ લીલા આડધરી છે. બહુ ઠપકો આપ્યો. બ્રહ્માનંદ સ્વામી રડ્યા મહારાજ આગળ. મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. મુક્તાનંદ સ્વામીની માફી માગી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. મહારાજ કે સ્વામી આવું થયું કેમ? ત્યારે બ્રહ્માનંદ સ્વામી હસમુખો સ્વભાવ હતો ને, બહુ સખા ભાવે વર્તતા મહારાજ સાથે. એટલે મહારાજને કે મહારાજ યાદ કરો, તમે વર્ષો પહેલાં એક વખત મારી આયુષ આવી રહી હતી. હું બીમાર પડ્યો હતો, માંદો પડ્યો હતો અને મને બહુ મંદવાડ વધી ગયો અને મારી તમને બધા જીવબા લાડુબાઈને બધાએ ફરિયાદ કરી
વિનંતી કરી, પ્રાર્થના કરી કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી ઘણા સમયથી બીમાર છે અને એમને હાજા કરો, સત્સંગમાં એમની બહુ જરૂર છે. ત્યારે આપે કહ્યું કે બ્રહ્માનંદ સ્વામીની આયુષ પૂરી થઈ રહી છે, એટલે કે એમને હવે આયુષ્ય નથી, એટલે હવે ધામમાં જવાના છે. ત્યારે બધી બાઈઓ રડવા માંડ્યા અને કહ્યું કે મહારાજ સત્સંગમાં ખૂબ જરૂર છે, સ્વામીને રાખો, તમે તો આયુષ બાયુષ તમારે શું, તમે તો મરેલા મરદાને જીવતા કર્યા છે ને કરો છો, આયુષ બાયુષ તમારા હાથમાં છે, અને મહારાજ આ બધી હું લીલા કરો છો ભાઈ સાહેબ. મહારાજ કે જો એમ ના રહે, તમારે જો બ્રહ્માનંદ સ્વામી રાખવા હોય તો એક શરત. બોલો શું શરત મહારાજ? મંજૂર છે? આ બધું મહારાજ મંજૂર. મહારાજ કે તમારી બાઈઓની સભા ભેગી કરો, મહિલાઓની સભા કરો અને સભામાં ખૈડો કરો. ખૈડો એટલે સમજ્યા? ફંડ રેઝિંગ, ઠરાવો નહીં, ફંડ રેઝિંગ, કલેક્શન માટે તમે નોંધણી કરો, સેવાની નોંધણી કરો. શાની? પૈસાની નહીં, આયુષ ડોનેટ કરો. આયુષનું ડોનેશન કોણ કેટલું કરશે એ તમે નોંધો એક કાગળમાં, એટલે એની આયુષમાંથી એટલે માઇનસ થઈ જાય અને બ્રહ્માંડ સ્વામીની આયુષ્યમાં પ્લસ થઈ જાય. એટલે બધાએ નોંધાવા માંડી, કોઈ કે મારા 15 દિવસ, કોઈ કે મારા 10 દિવસ, આ બધી પાછી, એટલે કોઈ કે 15 દાડા, કોઈ કે 10 દાડા, કોઈ કે આમ કંઈ બધાએ લખાવા માંડી. એમ કરતાં કરતાં ટોટલ માર્યું તો 12 વર્ષનું ટોટલ થયું. કેટલા? 8 વર્ષનું ટોટલ થયું. બોલો, આખી સભા મહિલાઓની બેઠી હતી ને બધાએ સરવાળો કર્યો, 8 વર્ષનું ટોટલ થયું. બોલો, 8 વર્ષની આયુષ આપી મહારાજને. કે મહારાજ એ વખતે કોઈક વઢકણી બઈ, વઢકણી એટલે સમજ્યા ને, ઝઘડાળી બઈ હશે ને, એની 12 દિવસની આયુષ આવી ગઈ હશે મારા સરવાળામાં. એ 12 દિવસની કોઈક ઝઘડાખોર બઈની આયુષ આવી ગઈ હશે ને, એટલે મને આવો વિચાર આવ્યો, મહારાજ રાજી રહેજો, નહીંતર આવું બને જ નહીં. કે આવું બન્યું કેવી રીતે? મને સંકલ્પ થાય છે ખારું 12 દાડા હું સ્વામીના દર્શન કરવાના ગયો, મને રી ચડી ગઈ, પણ આ કોઈ રીકાળ બઈની આયુષ આવી હશે. બહુ સાચું, એમ રીકાળ બઈ કે રીકાળ બઈના હાથનું ખવાય ને તો આવું થાય. આપણે બધા ઝઘડાખોર કોઈ હોય ને એના હાથનું કહીએ ને એટલે પછી ઝઘડાને ડખા થાય છે. એટલે કહીએ છીએ કે બાપા આ ખાવું બજારનું, બહારનું, કોકના ઘરનું, અને ત્યારે આવું થાય. મુક્તો, હવે તમને જે પ્રશ્ન પૂછ્યો છે સાંભળજો. ચલો, બ્રહ્માનંદ સ્વામીની આ લીલા જોઈને બ્રહ્માનંદ સ્વામી આલોકના હતા, એ કોઈક માણસ જેવા હતા એવું સમજાય ને આપણાથી? સમજવું જોઈએ ને એવું? શું સમજવું હતું? ચલો આંગળી ઊંચી કરો, શું સમજવું હતું? આવી લીલા કરી તો બ્રહ્માનંદ સ્વામીમાં મનુષ્યભાવ પરઠવો જોઈએ ને, આપણે પરઠાય ને કે બ્રહ્માનંદ સ્વામી હવે આવા કંઈ ભગવાનના મુક્ત હતા હશે, એવો વિચાર કરવો જોઈએ ને. આવે કે ના આવે? અત્યારે સાંભળીને તમને આવ્યો કે ના આવ્યો? શું વિચાર આવ્યો તો? ચલો, શું વિચાર આવ્યો? બોલો કપિલ મહારાજ. બરાબર છે, આપણને આદેશ આપવા માટે, આપણને કંઈક શીખવવા માટે, આપણું ઘડતર કરવા માટે કંઈક એવી મહારાજે એમના દ્વારા લીલા કરાઈ. પરંતુ એણે કરીને શું એ માણસ થઈ ગયા? એને વિશે દોષ બુદ્ધિ પરઠવાની? કાયમ કહીએ છે રાજાનો કુંવર, અને કદાચ એને શરદી થઈ ગઈ હોય, નાકમાંથી લીંટ નીકળે એટલે રાજાનો દીકરો નહીં. એમ આ બધા મહારાજના મુક્તો છે, એમણે કર્યા છે. વચનામૃતમાં મહારાજ બોલ્યા છે, એક વખત નહીં, આજે અનેક વખત. આવું ક્યાંક અંદર અંદર બને એટલે એકબીજાને બોલાય લઈ લે. એ જ વાત કહું છું. મુક્તો સ્વામિનારાયણ ભગવાન આ બધી કેમ લીલા કીધી બ્રહ્માંડ સ્વામીની? કે બ્રહ્માંડ સ્વામી મુક્તાનંદ સ્વામી વચ્ચેલી બનેલી આ લીલા છે, અને એને લીધે થઈને અબોલા મહારાજ કેટલું વઢ્યા, કેટલો દુઃખી થયા. અને એવું કર્યું છતાંય શું બ્રહ્માનંદ સ્વામી એના વિશે આપણે મનુષ્યભાવ પુરઠવાનો? મુક્તો આપણે સમજજો. ચલો, હું તમને બીજો એક પ્રશ્ન પૂછું.
અહીં બેઠેલા તમે બધા મુક્તો બેઠા છો. મુક્તો આપ તો કદાચ તમારા સેન્ટરના 2-4 મુક્તો હશે, એમની કોઈક અવરભાવની લીલા જોઈ હશે અથવા તો એમના દોષ સ્વભાવ જોયા હશે. બીજા સેન્ટરના સભ્યોને તમે ઓળખતા નથી, એમના દોષ સ્વભાવ તમે જોયા નથી. જોયા છે? મુક્તો અમે તો તમને બધાને ઓળખીએ છીએ, એક એકને ઓળખીએ છીએ, એક એકના દોષ સ્વભાવ જાણીએ છીએ, અંતરનું જાણીએ છીએ. ખબર જ્યારે આ જન્મનો નહીં, ગયા જન્મમાં તમે કોણ હતા ને કેવા હતા ને શું ધંધો કર્યો હતો એ ખબર છે. તો મુક્તો તોય અમે એમ કહીએ છીએ કે તમારા સૌના અમને દર્શન થયા એનો અમને આનંદ છે મુક્તો. અને આ ઉપર ચલવું નથી બોલતો, તમારા દર્શનનો આનંદ છે. બોલો તમે હા પાડો તો મને તમને દંડવત કરવામાં રંચ માત્ર તમને દંડવત કરવામાં મને સંકલ્પને સંશય ન થાય. કરવા દો છો? બોલો એક બે તો કરવા દો. ના મને વાંધો નથી આવતો ને જોવો જ ખરા તમે. અરે મને આમ દિવ્ય ભાવ છે કે નહીં તમે નિહાળો તો ખરા પેલા. અરે બે કરવા દો. મુક્તો અનેક દોષો જોવા છતાંય એ દોષોને અમે ક્યારેય આગળ લાયા નથી. એ અવરભાવ છે, એ દેહ ભાવ છે, હોઈ શકે અવરભાવ છે. મુક્તો ઉપર આ તમારા જબ્બા ઉપર કે ટી શર્ટ ઉપર કે આ શર્ટ ઉપર થોડી રેતી ચોટી છે એટલે શું તમે ગંદા થઈ ગયા? અરે એની પર કાળો ડાઘ પડ્યો છે એટલે શું તમે કાળા થઈ ગયા? જબ્બા ઉપરનો ડાઘ છે એટલે તમે કાળા થઈ ગયા? આપણને આ દ્રષ્ટિ નથી આપણી પાસે મુક્તો, અને એટલે દુઃખી થઈએ છીએ, એટલે હેરાન થઈએ છીએ, એટલે આપણે રીબાઈએ છીએ, એટલે અંતઃશત્રુ પીડે છે, એટલે આપણને કામ ક્રોધાધિક શત્રુ નડે છે. પહેલું આપ સૌને વિનંતી કરું છું, અહીં આવતાની સાથે જ મહારાજનો આ અભિપ્રાય પહેલાં તમને મહારાજ આપવા માગે છે કે સૌને વિશે દિવ્ય દ્રષ્ટિ કેળવતા શીખો. એ સફળતા છે, એ રિઝલ્ટ છે આપણું. દેખાય જુદું અને સમજવાનું જુદું, એનું નામ જ કારણ સત્સંગ છે. કાર્ય સત્સંગ એટલે શું? જેવું દેખાય એવું સમજવું એનું નામ કાર્ય સત્સંગ, અને જેવું છે એવું સમજવું એનું નામ કારણ સત્સંગ. ફરીથી બોલું છું, જેવું દેખાય છે એવું સમજવું એ કાર્ય સત્સંગ, અને જેવું છે એવું સમજવું એનું નામ કારણ સત્સંગ. તો કાર્ય સત્સંગમાં શું છે? આ મૂર્તિને વિશે કેમ મહારાજ પ્રગટ મળ્યા છે એવું નથી મનાતું? કારણ કે દેખાય છે પ્રતિમા સમજાય છે એટલે તો કાર્ય સત્સંગ છે. અને એટલે તો એમ કહે છે કે મરીન ધામમાં જવાનું છે, હજુ પામવાના છે. અને આપણે આને જ પ્રગટ અને પ્રત્યક્ષ સમજ્યા છીએ કે આ દેખાય છે ચર્મચક્ષુ એ પ્રતિમા, પણ પ્રતિમા નથી. આ મારી દ્રષ્ટિ ખોટી છે. સમજે જે છે એવું સમજીએ છીએ, હકીકત આ છે કે આ સાક્ષાત આ જ છે. અને એટલે આપણે જુદા પડીએ છીએ કાર્ય સત્સંગથી મુક્તો. અને એટલે આપણે કહીએ છીએ કે મહારાજના મળેલાને કોઈને જોયા છે તમે? આ મહારાજના બધા મળેલા છીએ એટલે આપણે કહીએ છીએ ભાઈ કાર્ય સત્સંગમાં એની આ નથી પડતી. એનું કારણ શું? કે આ સાક્ષાત મહારાજ છે એવું નથી સમજાતું, નથી ઘેડ પડતી. જેવું દેખાય છે એવું સમજાય છે, પ્રતિમા દેખાય છે અને પ્રતિમા સમજાય છે. મોટા પુરુષને મનુષ્ય જેવા દેખાય છે એટલે મનુષ્ય જ સમજાય છે. આ સંતો ભક્તો બધા દેખાય છે મનુષ્ય જેવા, અને એ મનુષ્ય જ સમજાય. આ તફાવતને તફાવત રાખજો. પહેલો મેસેજ, બસ આ બધામાં દિવ્ય ભાવ કેળવતા શીખો. મુક્તો જે કંઈ છે દોષ સ્વભાવ દેખાય છે, જે આપણામાં પણ હોય છે, બીજામાં બીજો હોય, આપણામાં બીજો હોય, તો એ દોષ સ્વભાવને ક્યારેય પણ આપણે એને જોયા ના કરો, એને કરીને એનો નિર્ણય ન લઈ લો. અરે અમારી ક્યાં વાત કરો છો મુક્તો? સ્વામિનારાયણ ભગવાન સ્વયં શ્રીજી મહારાજના શબ્દો તો જુઓ. મહારાજ ભક્ત ચિંતામણીનું 76મું પ્રકરણ શું બોલ્યા છે?
આ સભામાં આપણ સૌને એની શરૂઆત ક્યાંથી કરી સ્વામી ખબર છે? પછી પ્રભુજી બોલી, પછી પ્રભુ પ્રભુજી બોલિયા તમે સાંભળો હરિજન સહુ. શબ્દ સાંભળજો. પ્રથમનું પ્રકરણ 76, ભક્ત ચિંતામણીનું 76મું પ્રકરણ. આ એના શબ્દો છે, બેઠા શબ્દો. પછી પ્રભુજી બોલિયા તમે સાંભળો હરિજન સહુ. આ જેતલપુરની અંદર મહારાજ સભા કહીને બેઠેલા છે અને જેતલપુરનું આ પ્રકરણ છે. અને મહારાજ એ સભામાં કેવી રીતે શરૂઆત કરી છે મહારાજે? પ્રથમ પ્રકરણ 76, ભક્ત ચિંતામણી. મુક્તો નિષ્કુળાન સ્વામી તો માત્ર લખનાર હતા, શબ્દો મહારાજના છે. પછી પ્રભુજી બોલિયા તમે સાંભળો હરિજન સહુ. અતિ રહસ્ય એકાંતની એક વાલપની વાત કહું. શબ્દ સાંભળજો, પકડજો બરાબર. અતિ રહસ્ય એકાંતની એક વાલપની વાત કહું. 3 શબ્દો આયા. કયા 3 શબ્દો સાંભળ્યા? અતિ રહસ્યની વાત કહેવી છે મારે આજે. આજે તમને મારે અતિ રહસ્યની વાત કહેવી છે, અતિ રહસ્યની. બીજો શબ્દ કયો વાપર્યો? એકાંતની, જે જાહેરમાં કહેવાય એવી નથી. તમે કહેશો કે સ્વામી જાહેરમાં તમે તો કહેવા માંડ્યું. મુક્તો મહારાજે સભામાં કીધું હતું કે નહીં, પણ આ એકાંતમાં થાય એવી વાત છે. પરંતુ અમારા જાણીને તમને આ જાહેરમાં કહીએ છીએ. એ ખાનગીમાં કહેવાય એવી છે. એટલે બધા એને પથ્ય પડે એવી નથી, બધા એને પચે એવી નથી, બધાને સમજાય એવી નથી, બધા એને વિશ્વાસ આવે એવી નથી. અતિ રહસ્યની વાત છે, એકાંતની વાત છે. અતિ રહસ્ય એકાંતની એક વાલપની વાત કહું. પાછો ત્રીજો શબ્દ કયો વાપર્યો? અતિ વાલ્યપની વાત કહું. વાલ્યપની વાત એટલે શું? વાલ્યપની વાત, વાલ્યપની વાત એટલે શું પેલા? હા, વાલ્યપની સમજાણું? ચલો કોણ કહો, એક બોલો છે. વાલ્યપની વાત એટલે શું સાધુરામ? વાત. વેરી ગુડ. હજુ કંઈક બીજો? પોતાને ગમતી. ચલો હજુ બીજો અર્થ. કિરીટ કુમાર? પ્રેમની વાત. હજુ વાલ્યપની વાત એટલે અતિ મહત્વની. હજુ રાજીપાની વાત. મુક્તો હવે રાજીપાની વાલેપની વાત. વાલેપની એટલે અમને જે વાલું છે એની હું વાત કરું છું. હવે વાલેપની વાત કોને કહેવાની હોય? જે વાલા હોય ને એને કહેવાની હોય. તમને એક વાત પૂછું, મુક્તો કેટલીક ખાનગી વાતો તમે બોલો, ઘરમાં 2 માણસ જાણતા હોય અને એથી ખાનગી હોય તમે એકલા જ જાણતા હોય. સાચી વાત છે પેલા? કારણ કે ઘણુંક શેર કરતા હશે ને ઘણુંક ના કરતા હોય, ખર્ચા વધારી દે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.